હર મહાદેવ. આજો તારીખ 28/12/2025 ના રોજ આ બધા ભાઈબંધ દોસ્તો લાવીને એક વાંચડી છે જે વેન એટલે કે નિંદીને છે તળાવની બાજુમાં તે 3 દિવસ છે અને આજ બધા તો ભાઈબંધ દોસ્તો બોલાવીને લાવી અને વ્યવસ્થિત સારું મળી રહે એટલે મોક્ષધામ ની અંદર લઈ જવામાં આવશે. હર હર મહાદેવ. હાલો વ્યવસ્થિત રીતે ચાલો કર્યો ચાલુ જ રહે. હા ના ના ઉપર ઓલો પગ આવી ગયો પગ વાંધો નહીં લીલું પડે છે ને તો રહી ગયો. હવે મચી એક બાજુ ગાંડો બાંધે અને એક બાજુ સુંદરી રાખી બેવડું રાખું. હા બેવડું રહે બે નાઈન તો ગયો કેટલા જણા બધા આઈ તો ગયો ઉપાડો ને એટલે આંગળા બાંગળા ખાસ ધ્યાન રાખજો એમ વજન પૂરે પાઇપ પ્લેસ કે આલો એ હામી કરી માં આમ ટૂંકો હાથ છે લાંબુ કરો છે લાઈ છે એ બાજુ આપણે મેકો થોડો હા ભાઈ એમ પણ કહેવા એમાં કઈ એવું ન હોય બીજે કરવું હે બે જણા આગળ રહો. ના ના કાનો છે તો બોલો હાલો આગળ હાવ નહીં હાલો હે અરે ના અરે પેલા અધર સીધે સીધું હાલો એ માતા એ ગાય માતા હાલો વાહે લાગ ન થતો રાંટો અરે મોસ કઈને એની માને મેકવું નહીં કેમ લાગે કોને પણ આનો લાગ ન થતો મૂકી લેવો આમને લઈ લો હાલો લઈ લો હાલો લાવે આડે આડું ચાલે ટાંગા પકડ શિવાર અમારે ટાંગા પકડ મેં ઉસું લો કે જેવા જેવા આને એક ખહર થઈ જાય મસ્ત એક પ્લામાં પડે એ બો હા હો ધીમા ધીમા પાઇપ મોર વીરો દેશ આ પાઇપ બો નો છે મેક દેવ હંડાય હવે હાલો લાઈરિંગ માં સરાઈ હાલો ભાઈ આગળ વેજો ભેંગ આવો દા હાલો કરો તે હાલો પાઇપ લઈ લો હાલો પાઇપ લઈ લો પાઇપ નીકળો તો અરે કાઢ લે કાઢ દો થોડોક તો પાઇપ લાવો પાઇપ રાખ નહીં તો લે લે હાલો હાલે મહાદેવ આગળ થોડી કિલો જરા ખેંચ ધકો દો ભાઈ ધકો દો વાહ લે પાઇપ કાઢો ના એવું લાગે તો અધર કિને જરા ફાકડે હા એ આખું નહીં વાસું આખું નહીં જરા પેલા હાકડો ને પૂછડું નું આવીને ધ્યાન રાખજો જરા મોર થાય બા એટલો ઘણી મૂકી જો હવે લઈ જાય હાલો જો અત્યારે આપણે વાતરું કરી રહીશું મોક્ષધામ ની અંદર ખાયેલી સેવા કરવી છે. તારીખ 28/12/2025 ના રોજ હર હર મહાદેવ હર એટલે મોક્ષધામ ની અંદર આવવામાં આવશે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. વાંસડો ભીરો છે અને આને લઈ જઈએ છીએ સાઈડ વાઈડ કરવા. મહાદેવ મહાદેવ. આવા રસ્તામાં ફરવા ગયા હતા જોઈ શકો તમે દર્શક મિત્રો. આ તો એક વાંસડો પીર્યો છે ને સારવાર કરવા લઈ જાય મેં બંને એટલે સારવાર થાય એટલે કરજો જોઈ શકો તમે. જોઈ શકો છો સમસનમાં આપણે લઈ આવ્યા હાઈવે. આને હેઠ ઉતારવાનું છે હવળે હવળે.
પાછી મારીને હેઠું ઉતારી દેવાનું છે આ બધા સેવા ભાઈઓ હવે જો હેઠું ઉતારવાનું છે જો હેઠું ઉતારી રહ્યા છીએ હવે હાલો હવે આગળ લઈ લો જો ઉતરી ગઈ છે આનાથી ને ઊભું કરવાનું છે ઘડી નો ઉતરતો ઘડી પેલા હેઠળ પતા નાખો દે જો આમ કિરે કિરે ઊભું કરવાનું છે હવે બે દીધ બેઠું તું ઉતારો હાલો જો આ ઊભું કરવાનું છે હમણાં ઊભું થઈ જાય એટલે તમને દેખાડવી જો આ ઊભું થાય છે હવે આ પણ આ ઓલા ગળીમાં ખડકી ગયું એટલે વાર લાગે હો ગજવી અહીંયા આપણે છે ને ઓલો ટાંગામ ઊંચું થાય ને ટાંગામ સીધા સીધ નાખે લાઈખી ઊભું રહે ને તો વાંધો ન આવે અરે એમ તો હું આવું છું ને હા ખબર તો ટ્રેન એટક હોવા ત્યાં ના ના સીધું થઈ જાય સીધા અત્યારે આમ આડું પીડ્યું હોય ને એટલે હમણાં સીધું થાય ને એટલે બીજું બધું સીધું થઈ જાય હર હર મહાદેવ પંકજભાઈ જો આ ઓલું ફેરવે ઊભું કરવાનું હા બા ઉપર છે ને તો વાહે જદ થઈ ગયું જરા કામ હલાવો તો ગજવી વાહેલા પગ હલાય તો સિસ્ટમ વાળું નથી હા બસ એમ કડીક હલાવો ને તો હમણાં એક માથે વજન આવે હે ઘાસ પગ હોત ભાંગી જશે હું કડીક ખાવા દો ખાવાની છે ને અહક થઈ ગયું છે એટલે આ લ્યો ને એ ઊંચો ઢીલો રાખવો પડે નગર આ બધું આ પાછળ વાળો હતર રાખો ને ઢીલો તો આખું આમ નિમી છે ને આ ફટો હાય રાખવાનો ખાવા જો તો બે ટુકા પટા થઈ જાય આ બેટી બેન કઈ ખાવા દે બેટી તો દેખાય છે નહીં એને બધું બતાય